કોઈ કળા રૂપે જીવનમાં જુદા બનો, નકશો બનો, કવિતા બનો કે વાર્તા બનો. આ મરીઝનો શેર છે. મારી ડોટર માટે હું સોફ્ટ પેસ્ટલ્સ કલર લાવ્યો. એ સોફ્ટ પેસ્ટલ્સ થી પેઇન્ટિંગ કરે, શેડ્સ કરે. એ જોતા જોતા મને મજા આવી અને પછી મેં યુટ્યુબ પર બી ઘણા બધા વિડીયોઝ જોયા. આખું એ મેડિટેટિવ એક્સપિરિયન્સ હતો. એક સરસ કોટ છે જે મને ગમે છે કે આઈ ડ્રો એન્ડ આઈ સી થિંગ્સ. એ જ રીતે મારા બધા ફ્રેન્ડ્સ એ લોકો સ્કેચ કરે, એમની જોડે જોડે જોઈને સ્કેચિંગ ચાલુ થયું. મીનવાઇલ કેપસ્ટોનમાં અમદાવાદનું સૌથી મોટું આર્ટ મ્યુરલ બનાવ્યું. મને રૂમીનો એક બહુ સરસ કોટ યાદ આવે છે કે વોટ યુ સીક ઇઝ સીકિંગ યુ. આપણે બધા આપણી લાઈફમાં જોયું છે કે આપણે જે તરફ જઈ રહ્યા છીએ ને એ વસ્તુ, એ વ્યક્તિઓ આપણને શોધતા શોધતા આવે છે અને આપણો હાથ પકડી લે છે. અમદાવાદની પહેલી આર્ટ ડિસ્ટ્રિક્ટ જેનું નામ છે આર્ટસ્કેપ, જગ્યાનું નામ છે ડીએનસી રેવર, એ બનવા જઈ રહ્યું છે. તો ત્યાં આર્ટ ગેલેરીઝ બનાવીશું, ત્યાં આર્ટિસ્ટ આવશે, એ લોકો વર્કશોપ્સ કરશે, ડિજિટલ આર્ટ એક્ઝિબિશન કરવાની બી ઈચ્છા છે. અને મને એવું લાગે છે કે ખરેખર શું શોધતા હતા અને શું મળી ગયું અને શું થઈ રહ્યું છે, આ બધું અદ્ભુત છે.